હવે વાત કરીશું સમાચારની તો હાલ વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે તો વડોદરાના કોતરી વિસ્તારમાં પીસીબીના દરોડા પડ્યા છે તેવા સમાચાર હાલ સામે આવી રહ્યા છે। સુદામા નગરમાં જુગાર રમતા 17 જુગારીઓ ઝડપાઈ ગયા છે। એસટી કોલોનીના મકાનમાં રમતા હતા જુગાર તો જુગાર રમાડનાર ફિરોઝ બારોટ સહિત 17 લોકોની ધરપકડ કરવામાં આવી છે। 1.56 લાખ કરોડ રોકડ રકમ મળી અને રૂપિયા 3 લાખનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે। તો વડોદરાથી સમાચાર વડોદરાના કોતરી વિસ્તારમાં પીસીબીના દરોડા પડ્યા છે જેમાં જુગાર રમતા 17 લોકો ઝડપાઈ ગયા છે। આ સાથે 3 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે। તો ફોન લાઈન પર સંવાદદાતા તુષાર આપણી સાથે જોડાયા છે। તુષાર, જણાવશો વડોદરાની અંદર જુગાર રમતા 17 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે, શું છે વધુ વિગતો? ચોક્કસથી વિની, એક તરફ દિવાળીના સપરમાં દિવસોની શરૂઆત થઈ છે ત્યારે વડોદરા પોલીસ પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, કોઈ અનિચ્છનીય ઘટનાઓ ન બને તે માટે સતત કામગીરીમાં વ્યસ્ત બને છે। ત્યારે પીસીબીને એક બાતમી મળી હતી કે ગોત્રી વિસ્તારમાં આવેલ સુદામા નગર પાસે એક એસટી કોલોનીના અવાવરૂ ઘરની અંદર કેટલાક કિસ્સામાં પાના પત્તાનો જુગાર રમી રહ્યા છે। અલબત્ત આ જે બાતમી હતી એ બાતમી ક્યાંક ને ક્યાંક હાઈ પ્રોફાઇલ જુગારની હોવાની શંકા હતી, તેને લઈને પોલીસ દ્વારા તાત્કાલિક આ વિસ્તારની અંદર પહોંચીને દરોડો પાડવામાં આવતા લગભગ 17 જેટલા ઈસમો જુગાર રમતા પકડાયા હતા। આ જે જુગાર રમાડનાર જે મુખ્ય સંચાલક છે જેનું નામ ફિરોઝ જગતસિંહ બારોટ છે, તેની સાથે લગભગ બીજા 16 ઈસમોને પ્રિવેન્શન કંટ્રોલ ઓફ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી। આ તમામ પકડાયેલા શકુનીઓ પાસેથી પોલીસે 1.56 લાખ જેટલી રોકડ રકમ કબજે કરી છે। તો સાથે સાથે 3 મોબાઈલ ઉપરાંત કેટલાક અન્ય દાગીના સાથે કુલ 3 લાખથી વધુની કિંમતનો જે મુદ્દામાલ છે એ મુદ્દામાલ હાલ તો પીસીબીએ જપ્ત કર્યો છે। પીસીબી દ્વારા આ તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે આગળની તપાસ પણ હાથ ધરવામાં આવી છે। જી તુષાર, હું પૂછવા માંગીશ કે આ જે ફિરોઝ છે જે જુગાર રમાડવા માટે આ બધાને બોલાવી રહ્યો હતો, એ કેટલા ટાઈમથી આવું કરી રહ્યો હતો? ચોક્કસથી ફિરોઝની જો વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક પોલીસના ચોપડે આ ફિરોઝ બારોટ છે એક ખૂબ મોટો હિસ્ટ્રી સીટર છે। અગાઉ પણ તે 2-3 વખત વિવિધ ગુનાઓમાં મારામારી અને ખંડણીના ગુનામાં પણ પકડાયેલો છે, ત્યારે પોલીસ દ્વારા એ દિશામાં પણ તપાસ કરવામાં આવે છે। પરંતુ સૌથી મહત્વની વાત છે કે દિવાળી જેવા તહેવારોની અંદર એક તરફ લોકો દિવાળીની ઉજવણી માટે બજારમાં ખરીદી કરતા હોય છે, ત્યારે કેટલાક તત્વો દ્વારા જુગાર રમીને ક્યાંક ને ક્યાંક ધનતેરસના સત્તરમા દિવસે કે લક્ષ્મીની પૂજન કરતા હોય છે, એ દિવસે લક્ષ્મીને આ પ્રકારે વાપરીને વ્યસનમાં વાપરીને જુગાર રમીને આ પ્રકારના ધંધા કરનારા તમામ ઇસમો સામે હાલ પોલીસે અટકાયત કરી છે। રહી વાત ફિરોઝ બારોટની, તો ફિરોઝ બારોટ અને તેના સાથીદારો કોની રહેમ નજર હેઠળ આ જુગાર રમતા હતા, કારણ કે સ્થાનિક પોલીસ જે છે એ પોલીસ ગોત્રી વિસ્તારમાં આવેલું છે અને ગોત્રી પોલીસ મથકની હદમાં જયારે આ ગુનો બન્યો હોય ત્યારે ક્યાંક ને ક્યાંક પોલીસના પણ છુપા આશીર્વાદ હોય એમ પણ લાગી રહ્યું છે। જી તુષાર, આસપાસ કેવો વિસ્તાર હતો જ્યાં જુગાર રમતા હતા? ત્યાં રહેણાંક વિસ્તાર હતો? આસપાસ મકાનોમાં પરિવાર રહેતો હતો? વિની, ચોક્કસથી એવી કોઈ માહિતી નથી, કેમ કે જયારે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે ત્યારે વડોદરા શહેરના જાગૃત નાગરિકો સામાન્ય રીતે પોલીસ વિભાગને આ બાબતે જાણ કરતા હોય છે, પરંતુ આજે ગોત્રી વિસ્તારમાં સુદામા નગર કરીને એક સોસાયટી આવેલી છે અને સુદામા નગરથી થોડીક આગળ જઈએ તો એસટી કોલોની આવી છે જે અત્યારે જર્જરિત હાલતમાં છે અને એસટી કોલોનીની અંદર કોઈક બંધ પડેલા અવાવરૂ મકાનની અંદર આ લોકોએ સોલર લાઇટની મદદથી આ પ્રકારની કામગીરી કરી હતી, ત્યાં જુગાર રમતા હતા। જોકે ત્યાંથી કોઈક પસાર થતું હશે કે કેવી રીતે આ સમગ્ર માહિતી પોલીસ સુધી પહોંચી નથી, પરંતુ મજબૂત બાતમીદારોનું નેટવર્ક ધરાવતી પીસીબી ટીમને આ માહિતી મળ્યા બાદ પીસીબીએ તાત્કાલિક એની કાર્યવાહી કરી હતી। વિની, અહીંયા મહત્વની વાત છે કે પોલીસ વિભાગમાં પીસીબી છે, એસઓજી છે, આ તમામ સ્વતંત્ર હવાલો ધરાવતી એજન્સી છે, તેઓ શહેરમાં કોઈ પણ પ્રકારની ગુનાખોરીને અટકાવવા માટે કોઈ પણ પ્રકારના કદમ લઈ શકતી હોય છે, ત્યારે પીસીબીએ આ ઘટનાને શાંતિથી અને ગંભીરતાથી લઈને આ ઘટનાની સામે તાત્કાલિક અસર પગલાં ભર્યા, તેના પરિણામે 17 જેટલા જુગારીઓ પોલીસની હાથમાં આવ્યા છે। જી તુષાર, સમગ્ર માહિતી આપવા બદલ તુષાર આપનો આભાર। તો 3 લાખના મુદ્દામાલ સાથે આ તમામ જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે।